છોકરા, છોકરા ઉઠ. ઓય દાઢી ઉઠ. એલા લુંગી કાઢ, બાપની લુંગી હલવાયેલી છે તારા પગમાં. આગો જા. આજે મારા રજા હે. બધું કામ જે કઈ બાકી હે ને બધું હું કાઢીને ઉખાડીને બે હમણાં. બરોબર, જલ્દી ઉઠી જાજો. ये फंस गया सी है. હા નાઈ લો. હા દાઢી ઊભો થા છોકરા. હાય, ગુડ મોર્નિંગ બેબી. ના આજે પપ્પા ઘરે હે એટલે તું ફોન ન કરતી, ગમે ત્યારે એ ઉપાડી લે ને મારી પત્તર ઠોકશે. હા ના ના ના, આજે આખો દી કામ જ કરવાના. બધું જો ને ઉકેળો કાઢીને બેસજે હમણાં. એ મારા બાપા કઈ કબાડી નથી એલી હવે હું હાલી નીકળી. અરે અને ઓફિસમાં રજા હે તો ઘરે જઈએ ને તો આ પંખા ને ફ્રીજ ને બધું ખોલી ખોલીને હમણાં બેસજે. લઈ ના તું આજે ફોન ન કરતી હવે. હા હા, લવ યુ. હા દાદી ઊભો થા છોકરા. હા ભાઈ ઉઠો હો ભાઈ. હવે તમે તો પણ રજાના દિવસે તમારે રજા હોય પણ અમને તો હોવા દેતા હોય ભાઈ. હવે હું બાપા હવારમાં લોહી પીવો હો. જાઓ ભાઈ નાવા લોહી પીડા. બેટા આજે આ બધી લાઈટો ઉતારવી જો છે. આ બધા છેડા ખેંચાય છે એના આપણે કાઢીને પાછા લગાવવાના છે. બરોબર, તારું રિઝલ્ટ શું આવ્યું? આજે રિઝલ્ટ આવવાનું હતું ને? હા પપ્પા એ જ જોવું હું, રિઝલ્ટ જ જોવું બાપા. ઉભા રહ્યો ને ઘડીક આમાં ખોલતું નથી. હવે ઇન્ટરનેટ નખાવો તો સારી વાત છે. હવે ઘરમાં આવે જલ્દી જો. આ ફોનનું ઇન્ટરનેટ ક્યાં હાલે હરખું? આ પપ્પા આ તમે લુંગી ધોવા નાખો ને કેવી ગંધાઈ છે, વાસ મારે છે. પપ્પા પાસ તો થઈ ગયો પણ ટકા બહુ ઓછા છે. वो अलग ही लेवल का बंदा था. 45% है. 45%? હાવ આટલાક? સાંભળવાનું ચાલુ હવે આખો દી મગજ ફેરો છે. ઉભો રે, બાજુવાળા ઇન્દ્રેશના છોકરાને કેટલા એવા સ્ટોરી રાખી જાય છે કે સ્ટેટસમાં નાખ્યું હોય છે? એલા ઇન્દ્રેશના છોકરાને 80% હે ને તારા હાવ 45%. શરમ આવે તને જરાય? હાવ શરમ આવે કાંઈ? તારા બાપાએ મજૂરી કરીને કેટલા રૂપિયા કમાઈને તારી વાંહે નાખ્યાને હાવ 45%? એમ નહીં તો તું આખું વરસ કરતો શું હોય એ મને કે ને. હે ભણતો નથી તું? અહીંયા તને અહીંયા ભણાવતા નથી? સ્કૂલે તો રોજ જાસ તો કેમ 45% આવી હાવ? હે કે રખડવા વયો જાસ બંક મારીને? રેસકોર્સ વયો જાસ કે ગર્લફ્રેન્ડ ભેગું લપાળા લેવા બહાર વયો જાસ? ભણવું પાંચ્યું નહીં ને પાછા તમારે ઇન્ટરનેટ જોઈએ. ઇન્ટરનેટની કરો હો. OMBPS તો તમને હું પ્લાન નાખી દઉં એમ. 12,000 રૂપિયા મહિને ભરવું એમ. હોશિયારી પેલા પાસ તો થાવ. હાલી નીકળે હાવ. હવે મીંડુડી લઈને આવું ને પાછા કે ઇન્ટરનેટ નાખો ને બાપા પાછા કે બાપાની લુંગી ગંધાઈ. તમે હવે ગંધાણા એ કાંઈ નહીં. પટ્ટો લુંગી ઉપર તો હું ન પહેરું ને. અરે ક્યાં ભાઈ, હવે આ પાસ તો થઈ ગયો પણ હવે બોલવા જેવું નથી. હવે હું મીઠાઈ દે હવે તમને. હવે ના ભાઈ ના, હવે આ 45% લઈ આવ્યો હે. હવે એમાં અમે શું હવે સેલિબ્રેટ કરી? હવે શું ખીજાય નહીં? આ કઈ નાનો થોડો હે. હવે કઈ શું ખીજાય નહીં? ના ભાઈ ના, આવું તમે ન શીખવાડો મને. કાંઈ કહેવાનું નહીં ને આમાં સુસાઇડ કરી લે ને આવું બધું એવું ક્યાં તમે કહો તમે? આ આપણાને માર નાખીએ એવા છોકરા હોય અત્યારે, તમને ખબર છે? ના ભાઈ ના, ખીજાઈને બે તતીકા મારી એટલે અકડી ના હાલે. એમાં શું? અરે એ તો આ ભાઈ આ વર્ષે અને 45 આવે ને આવતી વખતે જો ને 90 પહોંચાડો કે નહીં, ધ્યાનમાં જ છો. હા ભલે રાખવું હો. ભાઈ નહીં મારું હવે બીકામાં આવે તો મારે કોકને તો કેવું પડે કે નહીં? હવે વળી બીજાને એમ થાય કે હવે આ બાપો જ ચગાવતો લાગે. હવે છોકરો ભણતો નથી તો વાત તો સાચી જ છે ને. હું જ તો તને ચગાવું. આખો દી ગેમ રમતો હોય તોય કાંઈ ન કહું, બહાર રખડતો હોય તોય કાંઈ ન કહું. આખો દી તું શેરીમાં રાડું જ પાડતો હોય. રિવાઈવ દે, રિવાઈવ દે, રિવાઈવ દે. લ્યો હવે એ કઈ આવ્યો તને અહીંયા રિવાઈવ દેવા? પબજી ફ્રી ફાયર ને બાયર ને હવે આવું જ રમતો હોય આખો દી. અને તારા બાપની વાહે ફાયર થઈ ગયું હવે આવી રીતે. જો હજી શરમ આવે જરાય, હજી શરમ આવે? ફોન લઈને પાછો બેસી ગયો.
પણ રીલ્સ જોઉં હું ભાઈ, નથી ગેમ રમતો. તમે તમારે સંભળાવવાનું ચાલુ રાખો ને. એલા તારી આબરૂ નહીં, મારી તો આબરૂ હોય કે નહીં સમાજમાં, શરમ વગરના. અમે નો ભણ્યા તો કાંઈ નહીં, હવે તમને તો ભણાવી, તમે તમારું નામ ડૂબાડો છો. તારા કરતા ઓલો ઇન્દ્રેશનો છોકરો હારો. પપ્પા ઇન્દ્રેશભાઈ સરકારી નોકરી કરે છે. હે તો ઇન્દ્રેશ સરકારી નોકરી કરે તો શું થઈ ગયું? એના છોકરાને તો ભણાવે છે ને. તો હું તને ભણાવું જ છું ને. હું હોજરીની દુકાન ખોલીને બેઠો હું, શોરૂમ ખોલીને બેઠો હું, તો શું થઈ ગયું એમાં? તો તારો બાપ ચડી જાંગિયા બધું વેચીને તને ભણાવે તો છે ને. હોશિયારી. અમે જ્યારે ભણતા ને ત્યારે લાઇટો નહોતી, રોડની લાઇટો ઉપર ભણતા અમે, ત્યાં પાસ થતા. તોય 10મામાં તારો બાપ રહી ગયો એટલે આ બધું કામ કરે છે અત્યારે હવે. ને તમે કરો છો ટેસડા હવે. તો પપ્પા દિવસમાં શું કરતા? દિવસે તારો બાપ કામે જતો કારખાનામાં, એટલે રાત્રે રોડ ઉપર ભણવા બેતો. હાલી નીકળાવો હાવ. દિવસમાં શું કરતા હતા? તમારી જેમ કયા પબજો નો રમતા કયા આખો દી ફોનમાં જ ગયરા હોય, રીલ્સ આખો દી એ તને ખબર? કાલ રાતે તું નીંદરમાં આમ કરતો હતો. ગાંડી પાછી નો થઈ જાય આવી રીતે. હોશિયારી પાછા આવડે એક તો કાંઈ નહીં, પાછી હોશિયારી ટોકવી. કઈ પૂછવા જેવું જ નથી. આવું બાપાને પીતો ગયો હોય ને ત્યારે નહીં બોલાવાના. રીલ્સ હારી નથી આવતી. તું બેટા ભણીશ નહીં તો મારી જેમ મજૂરી કરવા મોકલીશો તને પછી. હવે ધ્યાન રાખજે, હાલામાં આ બાજુ આવતો રહે. સમજો? તારે જો ભણવું ન હોય ને તો કામે ચડી જા ક્યાંક, કારખાનામાં વયો જા, 2 5 25 ઘરમાં આવે. હોશિયારી. હાલ લાઈટ તો બંધ કરવે. આ કેવું ફટાફટ થાય તારાથી? ભણવાનું નથી થતા નથી. હોશિયારી. શોટ લાગ્યો તારા બાપને, મનમાં શું ગાળું દેશ? મોઢે બોલે જે બોલવું એ. હાલ હવે કાંઈ વાંધો નહીં, 45 ટકોડી આવી ને, કાંઈ વાંધો નહીં, જાતું કરવું બરોબર. પણ હવે હે ને 12મા ધોરણમાં ધ્યાન રાખજે, એમાં મને હરખા માર્ક જોઈ બરોબર. ટકાઈ લઈ આવજે. હા પછી તું કહે તને હું લઈ દઈશ. એટલે બધું તો લઈ દઉં શું હવે? શું નથી લઈ દેતો? હોશિયારી. આખા ગામનું તું બધું જોઈને આવસ ને પછી મને કહેશ કે મારે આ લેવું, મારે ઓલું લેવું, મારે આ લેવું, ઓલાએ આ લીધું. તો બધું તારો બાપ લઈ તો દે હે. તારી લીધે મારે ડુપ્લિકેટ માલે વેચવો પડે છે. આ ચડિયું નો ને બધોય. એક ભાઈ ગંજી બદલાવે, મને કે બીજી કંપનીનું હે. મેં કીધું જે હોય રૂપાનું તો હે ને, રૂપા તો લખ્યું હે એમાં. હતું ઉષાનું. આવા અંડા ગંડા કરીને તમને ભણાવીને તમે ભણતા નથી. હાવ ના ના પપ્પા, 12મામાં ધ્યાન રાખીશ, સારા ટકા લઈ આવીશ. ને તો કાલથી દુકાને બેસી જાય તું, વેચવા માંડ. જેવો ગરાગ આવે ને એવી તારે ચડી એને બતાવવાની, એના ઉપર દાંત નહીં કાઢવાના. એમ જો? અરે ના, મારે દુકાને નથી બેવું હોય અહીંયા, પછી મારે હું થોડોક કંઈક બતાવી શકું. હું ન બતાવી શકું, મને શરમ આવે. હવે તમે તો હવે વર્ષોથી કરો એટલે તમે તો શરમ ન આવે, મને તો આવે ને. તો પછી ભણીશ ને હવે, ને તો દુકાને બેડ દઈશ. આ પબજો તારો બંધ કરી દેજે, ફ્રી ફાયર ને જે હોય એ તારું. પણ હું પાસ થઈ જાય ભાઈ, આજ વખતે સારા ટકા આવ્યા. તમારા ટકાથી મતલબ ને હું લઈ આવી ગમે એમ કરીને. આ ચિંતા ન કરો. ફ્રી ફાયર એટલે થાય હું એ મને કે ને, એમાં શું કહે? ફ્રીમાં આગ આપે. ગેમ્સ છે, બંધ કરો ને તમારી આવી ગેમો હવે. બાકી હું દુકાને નહીં બેવું. હાલી નીકળે પણ હાવ આવડા કાવડા થીંડુડિયા. આ તારી માને કે જા બદલાઈ આવે, નથી હાલતું 150 રૂપકડીનું. 12 વાગ્યા ગયા બાકી ખાવા. તો 12મા ધોરણમાં કંઈક ટકાનું કરવું જોઈએ અમારે. ને તમારા બાપા હોજરીની દુકાને બેડ દે. મારે બધાને ચડી બતાવવાની. હું કેમ બતાવીશ? ઓલી સાઈઝ આપો ને ઓલી સાઈઝ આપો ને, ડબલ એક્સેલ ને. આવડી તો ચડિયું બાપાએ રાખીએ પાછી દુકાનમાં. મને ગરાગ આવે તો દાંત આવે. મારે આમાં નથી આવું ભાઈ. 12માં ટકા લઈ આવવા પછી તમારું ભેગું નહીં થાય.